આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર.live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેર ભાજપ મહામંત્રી રાકેશ સેવકના ઘરમાં ઘરફોડ ચોરી। ધવલ 4 રસ્તા હરનીવા રસ્તે રિંગ રોડ પાસે આવેલ અક્ષરધામ સોસાયટીમાં રહેતા મહામંત્રી પરિવાર સાથે લગ્ન પ્રસંગમાંથી આવ્યા બાદ પ્રથમ માળે સૂતા હતા। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર.live, વડોદરા। અક્ષરધામ સોસાયટી હરનીવા રસ્તા રિંગ રોડ પર આવેલી છે। અમે લોકો અમારા મિત્રને ત્યાં લગ્નમાં ગયા હતા અને આવતા 1:30 વાગ્યો હતો। ત્યારબાદ અમે ઘરમાં આવ્યા અને મારા ફાધરને ગામડે જવાનું હોવાથી અમે વહેલા સૂઈ ગયા। ફાધર 3 વાગે રાત્રે અર્લી મોર્નિંગમાં મારા ફુવા ઓફ થઈ ગયા છે, ત્યાં આગળ 12મું 13મું હતું એમાં ગયા હતા। તો અમને સવારે નીચે આવતા માલુમ પડ્યું કે ભાઈ અમારું ઘરની લોક અને નકુચો તૂટેલો હતો। મારા મિસિસે મને બોલાવ્યા કે ભાઈ આપણા ઘરમાં ચોરી થઈ છે। મેં કહ્યું ના હોય। તો દોડીને હું આવીને જોયું તો અમારું લોક પણ એક ગાયબ છે, સાથે સાથે એનો નકુચો પણ ગાયબ છે। ચોરી થઈ લોકોને જાણકારી મળી, એ જાણકારી આપવા માટે જ અમે પોલીસ ફરિયાદ કરી। પોલીસવાળા પોલીસ ચોકીમાં સાદી ફરિયાદ નોંધાવી હતી કે 2000 રૂપિયા અને એક ચાંદીનું મંગળસૂત્ર, ચાંદીના છડા એ વિગતવાર ગયા છે। પણ અમે લોકોને જાગૃત કરવા માટે આજે મેં ફરિયાદ નોંધાવી છે કે જે પ્રકારે ઘરફોડી ચોરી થઈ રહી છે એમાં આપણે સતર્ક રહેવું જોઈએ। હું એટલું કહીશ કે પોલીસની વાન તો ફરે છે, પણ હજુ પણ વધારે રાઉન્ડ લગાવે જેથી કરીને લોકોને સહાનુભૂતિ રહે। ચોરી થવી એક બહુ આઘાતમાં અમે સરી ગયા હતા, પણ હાશકારો એટલે મળ્યો કે નોમિનલ 2000 જેટલી ચોરી થઈ છે, બીજું કંઈ નહીં। પણ આવી ઘરફોડી ચોરી થાય અમારે બધું જ નવું કરાવવું પડ્યું છે અને ફરીથી આવું ન બને એની તકેદારી પોલીસ કંટ્રોલ પણ લે એવી હું આશા રાખું છું।